હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો દર વર્ષની જેમ મિત્રો આ વર્ષે પણ હોળી ધૂળેટીના મેળાનું આયોજન કરેલ છે અને કેવી તૈયારી હાલે છે તમને પણ બતાવું. તો એન્ડ સુધી વ્લોગ જોતા રહેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ આગળ. તો મિત્રો આ છે મેળાનું વિશાળ ગ્રાઉન્ડ. જોજો હજી આમાં કામકાજ ચાલુ જ છે. જો આવી રીતે દુકાનોના સ્ટોલના માંડવા ખોડાઈ ગયા છે ને આ જે દેખાય કીર્તન મંડળીનું છે. ધોણેશ્વર બાપાનું મંદિર છે. આવી રીતના આયોજન હાલે છે. હજી જો આગળ કામકાજ ચાલુ જ છે બધું. તો તમે બધાય પણ પધારજો. 14/3/2025 મહારાજ ગામમાં મેળો છે એ તમે બધાય પણ આવજો. તો મિત્રો આ ધૂળનો ઢગલો દેખાય ને, જે કોઈ અહીંયા માનતા કે એવું કંઈ લઈને આવે કે મુઠ્ઠી કા ખોબું પડીને ધૂળી ચડાવતા હોય એટલે એની કંઈ જે કંઈ ઈચ્છાઓ પૂરી થાય. મિત્રો આગળ જોઈએ બ્રેક ડાન્સ ટોરાની ફિટિંગ જો હાલે જ છે. ને આ બધી અહીંયા તમને દેખાય પણ દુકાનો માટે સ્ટોલ છે. આખી લાઈન અહીંયા પાણીનું પરબ. ઓલી બાજુ દુકાનોના સ્ટોલ છે. બ્રેક ડાન્સ ટોરા એવું ઘણું બધું હજી આવી ગયું ને ઘણું હજુ આવકમાં. એટલે 70 થી 75% જેવી તૈયારી હજી થઈ ગઈ છે. હજી કાલનો દિવસ છે, બ્રહ્મદી મેળો છે એટલે હજી ઘણી તૈયારી થઈ ગઈ છે. જો મિત્રો ફિટિંગ ચાલુ જ છે. ને આને શું કહેવાય ને કોમેન્ટમાં કહેજો, મને તેનું નામ નથી આવડતું. આ ટોરા છે ને આ બ્રેક ડાન્સ છે ને આ એક ટ્રેન છે. એટલું આવ્યું છે ને હજી ઘણું આવવાનું બાકી છે. હવે તો કદાચ તો ન જ આવે ને. આજ કાલનો દી જ છે, પછી બ્રહ્મદી તો મેળો ચાલુ થઈ જાય એટલે હવે કદાચ કંઈ આવે તો નહીં. તો હવે ઓલી બાજુ જો, ઓલી બાજુ છે ને ઘોડા છે, બળદગાડા છે, એની રેસ હોય. એ ગ્રાઉન્ડ તમને બતાવું. તો મિત્રો આ જે ગ્રાઉન્ડ દેખાય ને એમાં ઘોડા છે, બળદગાડા છે, એની રેસ હોય. એટલામાં ઘણા કચ્છ કાઠિયાવાડમાંથી ઘોડા હવે આપણે ટાઈમ મળશે તો વ્લોગ બનાવીશું. તો મેળાના જે ટાઈમ ન હોય એટલે કદાચ તો નહીં બનાવ્યા. અને આ રસોડાનું કામકાજ ચાલુ છે. પ્રસાદી બને એવા આ રીતનું ગ્રાઉન્ડ છે. અહીંયા છે બ્રેક ડાન્સના છે. ઓલી બાજુ મંદિર. એવડા ગ્રાઉન્ડમાં પબ્લિક માહે નહીં તોય પબ્લિક થાય જ બહુ.
મિત્રો સાંજના વાગી ગયા છે 7:30 ને જોરદાર લાઇટિંગ ગોઠવું છે. જો રામાપીરનું મંદિર છે, જો એક નંબર લાઇટિંગ ગોઠવું છે મિત્રો. જો ઝાડવામાં જોરદાર લાઇટિંગ ગોઠવી દીધું છે બધા ઝાડવામાં. જો એમાં સામે રસોડું છે. 2-3 દિવસ રસોડું હાલે. આજે રાતે હાલ છે રસોડું. ને જો મંદિરમાં પણ જોરદાર લાઇટિંગ છે. આગળ જઈને બતાવું મિત્રો. આવી રીતના કંઈક જોરદાર લાઇટિંગ માર્યું છે આખામાં. એક નંબર. જોઈ આખા ગ્રાઉન્ડનો નજારો. તો મિત્રો આવી રીતના કંઈક હોળી ધૂળેટીના મેળાની તૈયારીઓ હાલે છે. તમે પણ પધારજો 14/3/2025ના રોજ. અને અહીંયા સુધી આપણો વિડીયો જોઈએ તો લાઇક કરી દીજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. તો અહીંયા કરીએ છીએ બ્લોગનો એન્ડ. બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં જણાવજો. મળીએ કોઈ બીજા નવા બ્લોગ સાથે.